મિત્રો आज અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો, એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજીભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે, બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આર્ટ ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। તરફ દોડે છે, બે જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો। અને પછી અમે લોકો 112 માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ